તો આ તરફ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનું કામ લાંબા સમયથી અધૂરું છે, જેમાં મીણ કચ્છ, બારોલિયા, દેગામ તેમજ અલીપોરા તેમજ ખુંદ અને સાદકપોર તેમજ તલાવચોરા અને માલિયાધાર તેમજ ઘેજ, ચરી અને સૂંઠવાડ ગામોમાંથી પસાર થતી જમીન પર એજન્સી દ્વારા કામ શરૂ થયું। કેટલાક સ્થળે આરસીસી સ્ટ્રક્ચર પણ બનાવવામાં આવ્યા, પરંતુ 2-4 મહિના બાદ કામ અચાનક અટકી ગયું, જેના લીધે ખેડૂતો વાવણી કરતા ખચકાઈ રહ્યા છે। ખારેલથી નવસારી સુધીનો સેક્શન પૂરો થયો છે, જ્યારે ચીખલીથી વલસાડ સુધીનો ભાગ ટલ્લે ચડી ગયો છે। લાંબા સમયથી અનિશ્ચિતતાના વાદળો ખેડૂત પર ઘેરાયા છે અને તેઓ આર્થિક નુકસાન પણ ભોગવી રહ્યા છે। કારણ કે જે 100થી આજુબાજુ સ્પીડે જાય એટલે ગાડી વાઇબ્રેશન કરે ને પ્રોબ્લેમ છે। તેમ છતાં ખારેલથી જે અમારો મુંબઈ તરફનો આખો ભાગ જમીન એકવાર થઈ ગયેલી બધી પણ કોઈ કામ ચાલુ થયું નથી। એના વળતર બાબતે થોડા ઘણા અંશે ખેડૂતો સાથેની સમસ્યા છે। તદુપરાંત 5% જેવું કામ ખાલી ચાલુ થયું ને હવે ખેડૂતને શું કરવું તે મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે। બધા જે જમીન એક્વાયર થઈ તેમાં બી વિસંગતતા જોવા મળે છે। ખેડૂતોને બી લાભ મળે તેમજ સાધનવાળાને બી એનો ફાયદો મળે। અને ખારેલથી બોમ્બે તરફના રસ્તાની અંદર નું કામ બાકી છે અને હમણાં પણ કામ શરૂઆત કરી પણ 5% જેવું પણ કામ થયું નથી। અમે ત્યાં પિલર ઊભા કરેલા છે, બધી જગ્યા ખુલ્લી છે, આજુબાજુના ઢોરોનો ત્રાસ, સાધનોનો ત્રાસ પણ રહે છે અમને, અને અમને નુકસાન થાય છે। અને બાકી રહેલી જગ્યામાં શું કરવું અને શું ના કરવું એના માટે પણ ઘણી તકલીફો પડે છે, અને એનું જરા તાત્કાલિક કંઈક નિરાકરણ થાય એ અમારી